સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાનું સમાધાન કરવા માટે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન એટલે કે સૌની યોજના પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગર જેવા જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડવાનું આવી રહ્યું છે। ત્યારે બોટાદના ગઢડા તાલુકાના 15થી વધુ ગામને સૌની યોજનાનો લાભ મળતો નથી, જેથી આ ગામના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરવા મજબૂર બન્યા છે અને ખેડૂતોએ સૌની યોજનામાં સામેલ કરવા માટે અનેક રજૂઆત કરી છે અને આમ છતાં પણ આ ગામના સૌની યોજનાથી દૂર રાખવામાં આવ્યા છે, જેથી ખેડૂતોએ રોષ ઠાલવીને કહ્યું કે આ ગામોમાં આવેલી નદી, નાળા અને તળાવોમાં પાણી ટકતું નથી, જેથી પાણી વિના અમારી જમીનો બંજર બની રહી છે। ચૂંટણી સમયે નેતાઓ સૌની યોજનામાં સામેલ કરવાના વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂર્ણ થયા પછી નેતાઓ ફરકતા પણ નથી, જેથી ખેડૂતોએ તાત્કાલિક સૌની યોજનાનો લાભ આપવાની માંગ કરી છે અને આ માંગનો સ્વીકાર ન થવા પર ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। વર્ષ ચાલ જાય છે પાણી વિના। 10 થી 15 ગામ એવા છે પાણી જ નથી, બિલકુલ વરસાદ આધારિત ખેતી કરે છે, એટલે વર્ષ ચાલ જાય છે। એટલે સરકાર વહેલી તકે અમને સૌની યોજનાનો લાભ આપે એવી અમારી વિનંતી છે। હાવ ચોમાસા આધારિત ખેતી થાય છે। અમુક ને શરૂઆતમાં થોડું ઘણું જ પાણી ઘટતું હોય ડીપના કનેક્શનથી, તો એટલું નથી થતું અને છેલ્લે અમુક પાક નિષ્ફળ જવાની બહુ શક્યતા રહે। પણ સરકારશ્રીને જે હોય, જે કાર્યકર્તા હોય કે જે સરકારીમાં આવતા હોય, એ ખૂબ લાગણી સાથે કહું છું, જો સૌની યોજનાનું પાણી આવે તો ઘણા ગામડાનું સુખ થઈ જાય એમ છે। અહીંયા ખેતીની સ્થિતિ એવી છે કે વરસાદ આધારિત ખેતી છે અને વરસાદ જાય એટલે જે ડેમડા થોડા ઘણા ભરાણા હોય એ ફૂંકાય, એટલે પછી કોઈ પાણીનું આયોજન નથી અને બધે ઉપર રજૂઆત કરી છે પાણીની કે ભાઈ પાણી આપો ટૂંક સૌની યોજનામાંથી, જ્યાં હોય ત્યાં રજૂઆત કરી છે। પણ હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં રજૂઆત કરશું, પાણી આપે એવી અમારી નમ્ર લાગણી છે અને માગણી છે।